ત્યાં આયર અમે એક જ હતા અને અમે કોઈથી કોઈ નડ્યા નથી અને બાકી નડશું ને તો હરખી રીતે વટથી નડશું. પછી 10 પેજ નહીં એનો બાપે યાદ રાખશે. બાકી જો આયર દરબાર કે ભરવાડ હોત ને તો બિલ્ડરનો બાપે પાણી આપત. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, માધાપર ચોકડી પાસેના 10 પેજ બિલ્ડિંગના એક બેને ભરવાડ દરબાર આયર જ્ઞાતિ વિશે કેટલીક અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેને લઈને મિત્રો ત્યાર પછી મીરાબેન આહિરનું એક કોલ રેકોર્ડિંગ અત્યારે વાયરલ થઈ રહ્યું છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો આપણે મીરાબેન આહિરનું આ કોલ રેકોર્ડિંગ સાંભળી લઈએ કે તેમાં તેઓ શું કહી રહ્યા છે, અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. મીરાબેન, આપણે મુકેશભાઈ જે આપણે વર્ષાબેન બોલ્યા હતા એમના હસબન્ડ જ છે. જો એ વાત કરી લો. હેલો, હા બોલો. બેન, એમનો છે ને કોઈ ઈરાદો એવો નહોતો. એમને ફક્ત એવું હતું કે બિલ્ડરે આવું કીધું હતું અને છતાંય આપ્યા તો અમને વાંધો નથી એમ. એની સાથે ઈ ઈરાદો ના, એમણે જે ભાષા યુઝ કરી છે ને એ મને ઠીક ન લાગી. એને શું કીધું છે, વિડિયો છે, એકવાર ખાલી મારો નંબર લો, તમે સાંભળી લો. પેલા તમે સાંભળી લો. એને જે ભાષા યુઝ કરી ને એમાં એવું કીધું કે અહીંયા ભરવાડ આયર ને દરબાર ભૈરા છે, બરાબર. હવે પેલી વસ્તુ ઈ 10 પેજમાં ભરવાડ છે નહીં, બરોબર. બીજી વસ્તુ ઈ કે કદાચ 10 પેજમાં દરબાર હશે, ઈ મને આઈડિયા નથી. 10 પેજમાં આહિર અમે એક હતા, બરોબર. હવે અમે જેટલો ટાઈમ રહ્યા એમાં અમે કોઈથી કોઈને નડ્યા હોય તમને એમ બોલો કે અમને, હવે તમે બધા અંદરામંદરી બાજી ને તમે બધા ઊંચા નથી આવતા, એમાં અમે શું કરી તમારે કાંઈ તો કયો. કઈ નથી, હાર્ડલી વેરી વેરી સોરી, તમારું કઈ નથી. હું તમને એક વસ્તુ કહું, તમે ખાલી છે ને મારો નંબર લઈને મારો સ્ટેટસ માં કે મારી પાસે એવો ટાઈમ જ નથી ભાઈ નંબર લેવાનો. હું ખાલી એટલું કઉ છું, આયર નું આવું બોલે ભાઈ અમે સ્વીકારી લેવા નથી હો ભાઈ. અમે નૈડા હોય ને, ફોન કરાવું સાંભળો, અમે નૈડા હોય ને તો તમને છૂટ છે બોલવાની, તમારે બોલજો. ખોટી રીતે કોઈને બોલ્યા હોય ખોટી રીતે, બાકી અમે નૈડા નથી. અને તમે લોકો આયર નું નામ લ્યો તો એ તો ભાઈ મજા ન આવે હો જરાય. સોરી, હાર્ડલી સોરી. અને અમે સારું કર્યું, અમે 10 પેજમાં મકાન ન લીધું, ઈ સારું કર્યું. બાકી જો આયર દરબાર કે ભરવાડ હોત ને તો બિલ્ડર નો બાપે પાણી આપત, બરોબર. અમે ગમે એમ તો અમે અમારી જાત ઉપર જઈને ઉભા રહી. બિલ્ડર નો બાપે પાણી આપે. પણ આ તમે બધા એને ભેગા થઈને માય ગાંગલા વેડા કરો એટલે પાણી ન આવતું અને આવશે નહીં. ના, એ સમજી ગયા. અમારે અંદર ના થોડાક પ્રોબ્લેમ છે. પણ બેન મારી વાત સાંભળો, અમારા તરફથી જે કઈ દુઃખ લાગ્યું છે હાર્ડલી. અને એમને કેજો બીજી વાર જ્ઞાતિવાદ નું ન કરે, નકર હું કેસ ચોકી દઈશ. ત્યાં આયર અમે એક જ હતા અને અમે કોઈથી કોઈ નડ્યા નથી અને બાકી નડશું ને તો હરખી રીતે વટથી નડશું. પછી 10 પેજ નહીં એનો બાપે યાદ રાખશે. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોઈને કે મીરાબેન આહિર તે શું કહી રહ્યા છે. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મિત્રો, માત્ર 2 સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઇક કરતાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતાં, તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો.